ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ લગ્ન પ્રસંગમાં બને તેવા ટેસ્ટી, ચટપટા અને એકદમ ક્રિસ્પી એવા સેવ રોલની રેસીપી. હા ફ્રેન્ડ્સ, આજે આપણે જેવી રીતે કંદોઈ બનાવે છે એવી રીતે એકદમ ક્રિસ્પી અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા સેવ રોલ ઘરે બનાવી લઈશું. અને તળતી વખતે જરા ચિંતા નહીં પડે, તેલ પણ નહીં પીવે અને એકદમ ક્રિસ્પી રહી છે. તો ચલો સેવ રોલ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સેવ રોલ બનાવવા માટે સૌથી પહેલાં 1 કિલો બાફેલા બટેટા લઈ લેશું. બટેટાને સરસ રીતે બાફી અને એની છાલ ઉતારી લીધી છે. અને હવે આપણે આ બટેટાને રફલી મેસ્ટ કરી દઈશું. એકદમ સરસ રીતે આપણે એને મેસ્ટ કરવાના છે, ગાંઠો ના રહે એનું ધ્યાન રાખશું. આવી રીતે ફોર્કની મદદથી અથવા પોટેટો મેશરથી મેશ કરી એકદમ સ્મૂધ એવા આપણે મેસ્ટ કરી લઈશું. સરસ રીતે બટેટા છે એ મેસ્ટ થઈ ગયા છે. હવે 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. અડધો કપ જેટલા આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. અડધી ચમચી ઓરેગાનો એડ કરશું. અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. હવે અડધી ચમચી આમચૂર પાવડર અને 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. ખૂબ જ સારી એવી ફ્લેવર આવશે. 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અને છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી કાળા મરીનો ભૂક્કો એડ કરી દઈશું. બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈશું. અને બટેટાની અંદર સરખી રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે હાથની મદદથી જ સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે અડધી ચમચી ચાટ મસાલો અને 2 ચમચી આપણે બ્રેડ ક્રમ્સ એડ કરશું, જેનાથી સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. અને સેવ રોલ બનાવતી વખતે બટેટા છે એ તેલમાં છૂટા નહીં પડે, એટલે સરખી રીતે જરૂર પડે એ પ્રમાણે આપણે બ્રેડ ક્રમ્સ એડ કરતા જશું. કેમ કે બટેટા ઘણીવાર ઢીલા હોય છે, એટલે જરૂર પડે તો 2 થી 3 ચમચી બ્રેડ ક્રમ્સ એડ કરી દેવાના. સરસ રીતે મસાલો મિક્સ થઈ ગયો છે. અને હવે આ મસાલામાંથી આપણે નાના નાના રોલ કરી લેશું. તો સરખી રીતે રોલ થઈ ગયો છે. હવે એક સ્લરી બનાવી લેશું. સ્લરી બનાવવા માટે અડધો કપ મેંદાનો લોટ લઈ લેશું અને 1 ચમચી કોર્નફ્લાવર એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલું મરચું પાવડર એડ કરશું. ધીમે ધીમે થોડું પાણી એડ કરી દઈશું. અને આવી રીતે વિસ્કરની મદદથી લમ્પ્સ ના રહે એવી રીતે આપણે એકદમ સરસ એવી સ્લરી બનાવી લઈશું. સ્લરી આપણે વધુ પડતી જાડી પણ નહીં અને પતલી પણ નહીં, એવી રીતે આવી રીતે ચમચી ફેરવી અને ફરતી બાજુ કોટિંગ લાગી જાય એટલી આપણે પતલી સ્લરી રાખવાની છે. તો હવે સરસ રીતે આપણે મેંદાના લોટની સ્લરી બની ગઈ છે. હવે થોડોક તેલવાળો હાથ કરી આવી રીતે ઓવલ શેપ આપી દઈશું. સરસ રીતે લંબગોળ એવા આપણે બધા બોલમાંથી આવી રીતે રોલ બનાવી લઈશું. હવે આજે આપણે સેવ રોલ બનાવવાના છીએ, એટલે સેવ રોલ બનાવવા માટે આવી રીતે વર્મિસેલી સેવ આવે છે, જેને સેવૈયા પણ કહેવાય છે. બજારમાં તમને આસાનીથી મળી જશે. તો એને આવી રીતે ભૂક્કો કરી ઝીણી ઝીણી સેવ લઈ અને બાઉલમાં આપણે લઈ લઈશું. તો સેવ તૈયાર છે, બીજી બાજુ મેંદાના લોટની સ્લરી તૈયાર છે અને બટેટાના મસાલાના રોલ પણ તૈયાર છે. એક રોલ લઈ આવી રીતે સ્લરીમાં ડીપ કરી દઈશું. ચમચીથી બહાર કાઢી આવી રીતે જે સેવવાળો બાઉલ છે એમાં મૂકી દઈશું અને ફરતી બાજુ સરસ રીતે સેવ લાગી જાય એવી રીતે કોટ કરી દઈશું. અને આવી રીતે સેવ રોલ ઉપર કોટિંગ થઈ જાય એવી રીતે હળવા હાથે આપણે એને પ્રેસ કરતા જશું. આવી રીતે રોલનો શેપ આપતા જશું. તો આ રોલ છે એ તૈયાર છે. 1 બાય 1 આપણે બધા રોલને તૈયાર કરી લઈએ. બટેટાના મસાલાવાળો રોલ લેવાનો, સ્લરીમાં ડીપ કરવાનું અને એમાંથી બહાર કાઢી આવી રીતે જે વર્મિસેલી સેવ છે એનું કોટિંગ કરી લેવાનું. તો 1 બાય 1 આપણે આવી રીતે બધા જ રોલને તૈયાર કરી લઈશું. સરસ રીતે સેવ છે એ રોલની અંદર સેટ થઈ જાય, ચોટી જાય એના માટે બંને હાથથી આવી રીતે હળવા હાથે રોલ કરી દેવાનું. જો તમે જોઈ શકો છો, સરસ રીતે રોલ છે એ ફટાફટ બની જાય છે, જરાય બનતા વાર નહીં લાગતી. એટલે આવી રીતે જે લગ્ન પ્રસંગમાં બને એવા સેવ રોલ છે એ ઘરે બની જશે. બધા રોલ બનીને તૈયાર થઈ ગયા છે. અને 10 થી 15 મિનિટ તળતા પહેલાં રેસ્ટ કરવા મૂકી દેવાના, એટલે સરસ રીતે સેવ છે એ મસાલામાં ચોટી જાય. હવે આ સેવ રોલ છે એ તળવા માટે રેડી છે. બીજી બાજુ તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. એકદમ ગરમ તેલ આવી જાય પછી જ આપણે સેવ રોલને 1 બાય 1 એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખશું. એકદમ ફાસ્ટ ગેસે આપણે સેવ રોલને તળવાના છે. ધીમા ગેસે તળશો તો સેવ રોલ છે એ તેલ પી જશે. ઘણીવાર સેવ રોલ છે એ છૂટા પડી જતા હોય છે તેલની અંદર, એટલે એકદમ ફાસ્ટ ગેસે સેવ રોલને તળશું. અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે સેવ રોલને તળી લઈશું. સરસ રીતે સેવ રોલ છે હવે તળાઈ ગયા છે. હવે આ સેવ રોલને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું.
જો તમે જોઈ શકો છો કે સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી 1 બાય 1 બધા સેવ રોલને આવી રીતે તળી લેશું. તો ફ્રેન્ડ્સ, એકદમ લગ્ન પ્રસંગમાં બને એવા એકદમ ચટપટા, ટેસ્ટી અને ક્રિસ્પી એવા સેવ રોલ બનીને રેડી થઈ ગયા છે. જો તમે આવી રીતે ઘરે ક્યારેય સેવ રોલ ના બનાવ્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મહેમાન આવવાના હોય ત્યારે આવી રીતે કાચા પાકા તળી અને પછી સર્વ કરતી વખતે ફરીથી તળીને આપશો તો સેવ રોલ છે એકદમ ક્રિસ્પી અને ગરમ ગરમ તમે સર્વ કરી શકશો. આ સેવ રોલને ગ્રીન ચટણી કે કેચઅપ સાથે તમે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા સેવ રોલ બનીને રેડી થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો અને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.